જોડણીથી થતા અર્થભેદની માહિતી મેળવી રસ્વ દીર્ઘે રસ્વ દીર્ઘમાં ફેરફાર થવાથી કેવા ફેરફાર થતા હોય છે એની એક ઝલક છે. ચીર એટલે લાંબુ, દીર્ઘ કરો તો રેશમી વસ્ત્ર. કોટી રસોઈમાં કરોડ બને છે, કોટી દીર્ઘ ઈ કરો છો તો આલિંગન બને. પાણી પાણીની રસોઈ છે એની હાથ, અને પાણી દીર્ઘી છે તો બને છે જળ. ખચિત અહીંયા રસોઈ છે એટલે કે જડેલું, અને દીર્ઘી છે ખચિત એટલે ચોક્કસ. રવિ એટલે સૂર્ય, અને રવિ એટલે શિયાળુ પાક. સલીલ એટલે પાણી, અને સલીલમાં દીર્ઘ ઈ કરો તો બને છે રમતમાં. દિશ એટલે દિશા, અને દને દીર્ઘ ઈ કરો તો બને છે સૂર્ય. પછી મને રસોઈ મિલન એટલે મુલાકાત, અને મને દીર્ઘ ઈ કરો તો અર્થ બદલાય છે બંધ કરવું તે. પીક એટલે કોકિલ અને રસોઈ, અને પીક એટલે કે પાક અથવા તો મોલ. પછી રાશિ દીર્ઘ ઈ કરવાથી ખરાબ બને છે, અને આ રાશિ એટલે એનો બને છે ઢગલો અને સમૂહ. આ જોડણીમાં રસ્વ દીર્ઘમાં ફેરફાર કરવાથી શબ્દનો અર્થ બદલાઈ જતો હોય છે. ધન્યવાદ.